સાહેબ આજે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે, શું કહેશો? ઓપરેશન અભ્યાસ અંતર્ગત સરકારશ્રીની સૂચના અન્વયે માન્ય કલેક્ટર સાહેબે જે ગઈકાલે મિટિંગ રાખી હતી અને તે અંતર્ગત જિલ્લામાં આજે જુદી જુદી જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. મોક ડ્રીલ અંતર્ગત જે સાયરનનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અત્રે પાલનપુર નગરપાલિકાના કમ્પાઉન્ડમાં નગરજનોને એકત્રિત કરી અને એર સ્ટ્રાઇક દરમિયાન સાયરનનો અવાજ કેવો હોઈ શકે, એર સ્ટ્રાઇક પહેલાં અને એર સ્ટ્રાઇક પછી તેની નગરજનોને સમજ આપવામાં આવેલી છે. બ્લેકઆઉટનો કેવો સમય છે? બ્લેકઆઉટનો સમય ગઈકાલે જે મિટિંગમાં અમને કલેક્ટર સાહેબે સૂચના આપી હતી તે મુજબ 7:45 થી 8:15નું છે અને તે દરમિયાન તમામ નગરજનોને સંપૂર્ણ લાઇટો બંધ રાખવા માટે વિનંતી કરવામાં આવેલી છે. આજે પાલનપુર નગરપાલિકા ખાતે જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિ હોય કે એર સ્ટ્રાઇકની પરિસ્થિતિ ઊભી થાય તેવા સંજોગોની અંદર શરૂઆતની અંદર સરકાર કેવી રીતે ઇન્ડિકેશન આપશે, તેની અંદર એક સાયરન કેવી રીતે વાગશે, ઊંચા નીચા અવાજમાં એનાથી 5-10 મિનિટની અંદર શક્યતાઓ હોય કોઈ હુમલાની કે કોઈ પણ એવી આકસ્મિક ઘટનાની શક્યતા હોય એનું એક ઇન્ડિકેશન અને ત્યાર પછી એક ઘટના પતી જાય તો કોઈ જાતનું રિસ્ક નથી એવી વાત જ્યારે ક્લિયર થાય ત્યારે કેવી સાયરન વાગશે. મૂળ મુદ્દે આ જનજાગૃતિ માટે લોકોને આ પરિસ્થિતિ, આ મેસેજ, આ સમાચાર પહોંચે એના માટેની એક માહિતી આપવા માટેનો કાર્યક્રમ હતો. સાંજે આખા જિલ્લાની અંદર આપણા જિલ્લાની અંદર બ્લેકઆઉટનો કાર્યક્રમ છે 7:45 થી 8:15, 7:45 થી 8:15 વાગ્યા સુધી બધાએ જ અંધારું રાખવાનું છે ને એ માટે અમે પણ અપીલ કરીએ છીએ કે સરકારના સમર્થનની અંદર આવો, આપણે સૌ બ્લેકઆઉટ રાખીએ. આપણું ઘર હોય, વ્યવસાયની જગ્યા હોય કે પછી કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગમાં પણ માત્ર 30 મિનિટ આપણે બ્લેકઆઉટ રાખવાનું છે જેથી કરીને આપણને આ પરિસ્થિતિઓનો અભ્યાસ થાય.